તો હેલો ટુ ફેમિલી કેમ છો બધે મજામાં છો તો જય દ્વારકાધીશ જય માતાજી પરિવારમાં નવા વિડીયોમાં તમારા બધાને ચોગત છે આવે છે ને આપણે આવેલા હતા બીજી વાડીએ એટલે કે અહીં દે ને થોડુંક નેદવાનું કામકાજ બાકી હતું તો ઓલી બાજુ નેદવાનું કામકાજ આપણે પૂરું કરી નાખ્યું છે અહીં લેટ આમ હતી તો એને આજે ને નેદવાનું કામ પૂરું થઈ ગયું અને અહીંયા થોડુંક છે આપણે રોપ કરવા રાખ્યું હતું અહીંયા પણ એમાં ને રોપ બોપ કરવાનું હે નહીં એમાં કંઈક ને સારો બારો વાવી દઈશું અહીંયા હર્ષદભાઈ ગયેલા હતા ઘરે ને 3 ઠેલી ખાતરની નાખવાની બાકી હતી ઓલી બાજુ ખાતર નાખવાનું આપણે તો અમે તો બાપ દીકરો આંખમાં પાળા ચડાવવાના છે ડાયરેક્ટ પાળા ચડે ને તો ડાયરેક્ટ ચડાવવાના નગરે ને બેલ્યું આંકવી પડશે આપણે પછી પાંચ થાય તો ડાયરેક્ટ પાળા ચડાવીશું નગર એમાં એમાં ટ્રાય મારીશું આપણે કેમ થાય કેમ નહીં ને અહીંયા ને બને છે અંદર કોઈકલીમાં ચા આપણું ઘર જવું તમે કેમ એક નંબર અહીંયા મારા પાપા ચા બનાવે ચા પાણી પીને પછી નહીં નહીં કોઈકલીમાં ચા બનાવે એમ કે ને બહાર પીનું હોય ઓડી છે ગેસ ના સુલા બુલા ન હોય હો ભાઈ અહીંયા તો જો આવો સુલો હોય એમાં એક ઈટ મૂકવાની ને એમાં તમને દેખાય નહીં કોઈને અહીંયા સાથ તો આમ થોડો સા દેખાય નહીં તમને તેવું છે ને ઓડી છે મતલબ અહીં કોઈ રહેતા જ ખરા બીજા ભાઈ ગયા હતા ને એ રહેતા ફાર્મે રાખતા એ બાકી નહીં અહીંયા આવું છે બધું જો માથે પતરા નાખેલા હોય લઈને બેન ને બધું આપણું સામાન છે બધું બાકી આપણે રહેવાનું હોય કે એટલે હાલે સામાન ને એવું મેકવાનું હોય એટલે હાલે એ નીકળી અગર તમે રહેવું કેમ પડકે પવાય કહો હોય વાળો તમે જો પડકે કહો હોય ઓડી અડધી તો કવા ઉપર જોઈ ખેપડું ડાયરેક્ટ કવામાં ને પાણી ઇધર આવી ગયું ઉપર આવી ગયું ઉપર તેવું છે તો આપણે ને ચા પાણી પી પછી જઈ પા હાંકવા આ બલમ ને એનાથી ફાળા ચડે ને તો એનાથી ચડાવવાનું છે આપણે ના ગાભા બાબા વીટવાળીને ડાયરેક્ટ ચડે ને તો ડાયરેક્ટ ચડાવવાનું નકર પછી ને બીજા પતરા છે સ્પેશિયલ ફાળા ચડાવવાના તો એવું છે ચાલો વિડીયોમાં બધા મિત્રો બને રહેજો હવે ને આંખવા બેઠા છે મસ્ત મને તો ડાયરેક્ટ બલમીએ ને આપણે ડાયરેક્ટ એને પાળા ચડાવીએ તો મસ્ત મને પાળા ચડી જાય જવો તમે એક નંબર પાળા ચડી જાય તો અહીંયા મારા પપ્પા આંકે છે આપણે વાગે નહીં ને મેડિયમ પડે એટલે ને હાલે એમ તો હજુ આપણે બસ જો મેગી જો બતાવો તમને કેવું હાલે એમ ચાવો મસ્ત મજાના પાળા ચડે છે એક આવી રીતના કંઈક પાળા ચડે તમને મારો અવાજ આવતો કે ન આવતો ખબર નહીં કેવા પાળા ચડે એવા મારા પેલા પડી ગઈ છે હાથ મસ્ત મજાની ને અમે તારબાર કંઈક બાંધે પછી આપણે મશીન ચાલુ કરવાનું છે ઝટકા મશીન કેમ કે ને અહીંયા રોજ બોજ પૂર્ણા ગળી જાય તો ખોળી નાખે પૂર્ણા મેંડવી ખોળી નાખે ઢોરડા ખાઈ જાય એટલા માટે ઝટકા મશીન મેકેલું છે આપણે તો અહીંયા ને ઝટકા મશીન છે જરૂર યાર તો ચાલુ કરવું જરૂરી છે કેમ કે ગળી જાય રોજ બોજ તો લોસો થઈ જાય તો અમે ઓલા સનાડો બહાર કાઢી લે પછી તાર બાર બાંધી લઈ પછી આપણે ઝટકા મશીન ચાલુ કરી દઈએ ને તાળું બાળું દેતા જઈએ બાણા પા એમ સિસ્ટમ વાળા જવો તમે આમ પુરાણું બાણું પુરાણું જૂનું કહેવાય ને જૂના જમાનાનું બાણું ઓળીને એવું લાગે મને તો વાળું તમે એવું છે આગળ આપણે ને તો પછી વૈયા ઘેરે પેલા ઝટકા મશીન ચાલુ કરતા જઈએ તારા બાર બાંધી દે પછી અને એટલે મારા વાલા આપણે છે ને ઘરે આવી ગયા છે ને હાથ પગ મોટો બજાર મસ્ત મને ધોઈ નાખ્યું હોય હવે ને આપણે ભેંસ ધોવાનો ટાઈમ થઈ ગયો છે અમે આપણે ભેંસ છે ગટ્ટી બટ્ટી રાવી બાવે ને પ્રકાશભાઈ ભણી બણીને કહેવાય વાળા 4 વાગે પ્રકાશભાઈની ટેસ્ટ લીધેલી યાર વિજ્ઞાનની ટેસ્ટ યાર 20 માંથી કેટલી આવ્યા ખબર તમને 20 માંથી 16 આવ્યા વિચાર તો કરો 20 માંથી 16 17 19 20 4 ઓસરા ઓસા આવ્યા લાટ આવ્યા પ્રકાશ ઓસા કહેવાય ને થોડા લાટ કહેવાય 18 19 આવે ને તો લાટ કહેવાય તો એટલા હે ને એટલા હાઈસ્ટમાં હાઈસ્ટ હે 16 બીજા બધાને એટલા બધા નહીં હોય 15 થી 18 હે બધાને પણ પક્કાભાઈને હાઈસ્ટમાં હાઈસ્ટ 16 પ્રકાશભાઈને ને 16 આવ્યા બાકી કોઈને 16 આવ્યા નથી સારું વિજ્ઞાનમાં કઈ એટલું બધું ખાસ કંઈ કહેવાય નહીં પ્રકાશભાઈ 20 માંથી 20 આવે તો હવે હાજી વાત છે ને બીજી વખત લીધી આવી એવું છે એક ને એક પ્રશ્ન કે અલગ અલગ આમાં 10 માર્ક 20 માર્ક ની હતી આની પહેલાથી 10 માર્ક હતી એમાં લઈને બીજા 10 માર્ક બીજામાંથી આમ ગોતા ઠીક હું ભણતો ને ઇંગ્લિશ મને 10 માર્ક ની 5 હતા 5 નહીં આમ તો 20 માર્ક ની તો 5 આવતા વિચાર તો કરે કેમ કે આપણે ઇંગ્લિશમાં એટલું બધું ફાવતું નહીં યાર એવું છે ને બાકી તો બીજામાં તો આવતા મેડિયમ તો આપણે ફટાફટ એને પાણી દોઈ દઈએ હોળી પાસે મસ્ત બધાને મોર્નિંગ બીજી છે બધા મિત્રો ગુડ મોર્નિંગ આજે સવારમાં આપણે એને ઘરે જશે પાસે બીજી વાળીએ એટલે કે કાલે તો વાળીએ તો અહીંયા તાર ને એવું છે તમારા વટવામાં ભી પડશે પણ આવી છે
તમે કાંટાળા તાર છે તો કાંટાળા તાર પહેલે વટું કંઈ હેળ ઉસતી નહીં પછી વાગી જાય ને તો સોંતરા કાઢીને લુગડે ફાડી નાખે તો આપણે એને વટી જાય પણ હા લે વટી ગયો મારા ઓલા વેગોની છો કોકના ખેતરમાંથી ને જ બળવી કેમ કે ને એની શોર્ટકટ પડે અહીં ઓકળું છે જો ઓકળું આમાં લહેરી એટલે જાય સીધા ઓકળા આ તો મસ્ત મને વટી જાય નીકળી જાય આપણે તારે ઓલે બધા મળશે જ બે સનાડો લઈને આ બધું જવાનું છે આપણે તો નાજી થોડાક ને અડધા પાળા ચડવાનું બાકી આપણે એ પાળા ચડાવીને પછી હવે ઈશું આ વળીએ એટલે કે આ વળીએ તો જઈએ આપણે હવે અહીં મસ્ત મને ઓકળું છે અહીં પાણી બહુ આવે સોમાં વરસાદ નહીં પાણી બહુ આવે તો આપણે ફટાફટ અહીં નીકળી જઈએ આપણે ત્યાં શોર્ટકટ જ કપાવવાનું શોર્ટકટ તો અહીં રસ્તો હોય ને આમથી નામ વહી જવાનું આપણે તો રસ્તો છે આપણો મસ્ત મજાનો એક નંબર પણ ચનેડા મેં રોદા બહુ આવે નાના નાના પાણા હોય ને તો રોદા બહુ આપણે એની શોર્ટકટ કપાવીને આવે રોદા ને ચનેડામાં બહુ આવે કોને ખબર કેમ આવતા હોય કેમ કે એમાં જમ્પર બમ્પર તો કંઈ હોય નહીં એટલે આવે તો હાલ આપણે ફટાફટ પોગી જઈ વાળીએ આ રસ્તો છે તમે જુઓ ખતરનાક આવે એટલે ને થોડાક ટાઈમમાં તો બહુ વધી ગઈ બોલો બહુ ઉડી કેવું છે મસ્ત મજાનું વેલ કહેવાય ને વેલ અહીંયા ચનેડો બહુ એક વાયો થાય પગ ટાંગા ન હોય ને તો પડી જાય એમાં રસ્તો છે આપણો એકલા ને બીક લાગે એમાં એવો રસ્તો પોગ ગયા સહી નાની ને છોડી નાખી ઓલરેડી ઝટકા મશીન ચાલુ છે અહીં તો કંઈ શોટ આવે નહીં કેમ કે ને એટલે આમાં થયું પણ મસ્ત ખોલી નાખી મેં કીધી આ બધું મેં કીધી તું સનેડો વટી દઈ આપણે એને ઝટકા મશીન ઓલરેડી ચાલુ હોય તેને તારમાં ને આ વૈસલામાં શોટ નથી પણ આ બેમાં એને શોટ છે તો આપણે ને વૈસમેલી વટી દઈએ હળુક દેખાના લઈને ઝટકોટી દે ને તો કોની થાય ખોઈ જાય તારે આપણે ફટાફટ પહેલાં ઝટકા મશીન બેન કરી દઈએ પછી તાર છોડી નાખીએ એટલે સનેડો ને આ બાજુ ઉયો હોય અડધી મેન પાળા બાકી આપણે તો ઝટકા મશીન બેન કરીને પછી પા મળી એકની બદલે છે ને બે સાધન હવે એક ટ્રેક્ટર ને એક સનેડો તો આમાં એને ખડ છે ને તો ટ્રેક્ટર લઈને આમાં હાંકવું પડશે કેમ કે એને ખડ થોડુંક વધી ગયું તો એને આમાં રાપ ને સાવણું બધું પડતું જાય તો બધું એને આપણે હાંકવાનું હોય ને અહીંયા સનેડો હોય આપણે પાળા ચડાવવાનો હોય બે સાથે હારે આવી જાય તો હાલો આપણે ફટાફટ હાંકી નાખીએ ચાલો કહો ને મારા પપ્પા તો ને વી જશે યાર ઘેરે એટલે કે દયા આમાં એને હાંકતા પણ મજા ન આવી યાર ગારો થતો બહુ તો આપણે સનેડાથી હાંકી નાખશું પછી અત્યારે પહેલાં જઈ પાળા ચડાવને આપણે બે જઈશું સનેડાની માથે મજા આવે ડીકી માથે પછી બેવાનું જાય એની માથે રોદા આવે એટલે વાત કરવામાં પેટમાં દુખવા મળે એટલા રોદા આવે તો ક્યારેક બેહો ને તો ખબર પડે તો આપણે ફટાફટ હમણાં લઈને જઈ પેલી બહુ થોડાક પાળા ચડાવી દઈ આપણે માઇન્ડ બી મસ્ત મને પાળા ચડાવી દીધે ને હવે ને અહીં થોડુંક ભાભી ખડ લીધેલું હોય ને આપણે થોડુંક લીધું તાજું મારા ભાભી લીધું ને વાઈ થઈ ગયું હા આપણે નહીં લીધું હર્ષદભાઈ લીધું છે એ તાજું લીધું એને થોડુંક તડકો નીકળે ને તો વાઈ થઈ ગયું ને આપણે પહેરી લઈએ નકર પછી ને વરસાદ આવી જાય ને તો પહેલી જાય ને તો પછી યાર ફરવાની નહીં મજા ગારો થાય ને વરસાદ ઓલી બધું અંધારેલું હોય કેમ લગાવી છે ખબર વરસાદ આવવો જ જોવે ને વરસાદ આવે તો જ કામનું નકર તો કામનું શું આમ જો તો ખરે અમારે મરસીમાં ખડ થઈ ગયું આપણે આ મરસી સોપે લીધી ને એને ફૂલ આવી જશે તો હજી મરસા નહીં આવ્યા હા અને પહેલાં વિડીયો ઉતર્યો આપણે સોપે આવ્યા ને ઈબા એ પછીનો વિડીયો કદાચ મરસીનો નહીં ઉતર્યો તો એવડી મરસી છે આપણી તો એવડી મરસી છે ને આને ફૂલ આવવાની તૈયારી છે તો તૈયારી નહીં ફૂલે આવી જાય ઈળધરી એ બાપા ઈળધરી એવડી મોટી છે આમાં ફૂલ આવવા માંડે ઓલરેડી જરા અહીં જરૂર ફૂલ એટલે મરસી ભાંગી જાય પણ અહીં જરૂર ફૂલ હોય તો એને ફૂલ આવવા માંડે કોક હા તો નહીં હે તો એવડી મરસી છીએ રીંગણી સોઈબી હવે ટૂંક સમયમાં મરચા આવી જાય ભૈયા ખાવા વૈયા આવી જાવ બધા અહીંયા મસ્ત દેખાય તો ફૂલ અહીં જરા ફૂલ આવી જાય ને ડાયરેક્ટ આને ને મરસાદ આવી જાય અહીં ફૂલ હે અહીંયા હે ઘણા બધા ફૂલ હે તો ઘણી બધી મરસીને ફૂલ આવી જાય ઓલરેડી તો એને ટૂંક સમયમાં મરચા મોટા થઈ જાય તો હાલ આપણે એને કાંઈ ને ભરેલી ખડ પછી વરસાદ ન હોય પેલા ભાઈ દઈ કેરે ને હમણાં થઈ જાય બપોર ભાઈ મારા ભાભીની જાય છે ને સનાડા પર બે આવે કોઈ જે બેઠા નહીં આવે જાઓ તમે રોદા લાગશે બહુ પહેલી વાર બેઠા ભાઈ કે મારે બેવું જ છે પકડી રાખજો બાપરે તો જાય
એ રોદા લાગશે તમે દુનિયાના જો ના પોકશે ને તો સટાઈ જાય ને આગળ વરસાદ આવવા માંડે તો આપણે કહે કે તાર બાંધીને સોંટ લાગશે છે ને પોગી જશે આપણી વાડીએ બીજી વાડીએ ને અહીંયા છે ને આપણે રસ્તામાં વચમાં હેલાવતા ને તો બોલ જીડો છે એક બોલ છે સન્નાડાનો એક ટ્રેક્ટરનો એ ખબર નહીં હર્ષદભાઈ સન્નાડોને આગળ વી ગયા તો કદાચ અમારા સન્નાડાનો કદાચ તો નહીં હોય કેમ કે આ લાલ ટપકો હોય એટલે કદાચ ટ્રેક્ટરનો હોય તો પણ સન્નાડાનો નહીં હોય ને તો જાથી જીડો ને ના પાછા આપણે મેકી દઈશું કદાચ કોઈ ગોતો બોતો આવે તો જડી જાય કદાચ આમે ને આટા વગેલા તો આને આટા વગેલા એટલે કદાચ પડી ગયો હોય તો આપણો નહીં હોય ને તો અહીંયા મૂકી દેવું કેમ કે આમાં જરૂર પડી યાર બોલની ટ્રેક્ટર હોય સન્નાડો હોય ગમે ને મારા વિડીયો જોતા હોય તો યાર તમારો હોય તો લઈ જજો યાર તો સાઈ સન્નાડાને ચેક કરીએ આપણો છે કે નથી એમ નહીં હોય તો જાતે જીડો ને ના પાછા મૂકી દઈશું આપણે જઈશું પીવા આમાં બહુ કંઈ નક્કી ન હોય આની વિના ન હાલે કદાચ તો આવું છે આમ તો જૂનો લાગે કાંટી જેલો હોય એટલે કદાચ સન્નાડામાં તો નહીં જ હોય તો આપણે મેળો તો લેતે એવા આપણો નહીં હોય તો પાછા મૂકી દઈશું